નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું દેશમાં આક્રોશ, પાકિસ્તાનને પહેલો ડોઝ। जम्मू काश्मीर में आतंकीओ सामे मोटी कार्यवाही करवामां आवी छे। आतंकी आदिल शेखना घरने तोड़ी पाडवामां आव्युं छे। सुरक्षा दळो, सरकारी अधिकारीओ द्वारा कार्यवाही करवामां आवी छे। डिमोलिशन कार्यवाही दरमियान विस्फोट थयो। पुलवामाना मोंघामा त्रालमां ऑपरेशन डिमोलिशन हतुं। आतंकी आदिल शेखना घरने ध्वस्त करवामां आव्युं हतुं। तपासमां કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળતા જ સુરક્ષા દળો તરત જ પાછળ હટી ગયા હતા અને તે બાદ એક મોટો વિસ્ફોટ થયો હતો, જે બાદ ઘર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું। સુરક્ષા દળોનું માનવું છે કે ઘરમાં કોઈ વિસ્ફોટક સામગ્રી પણ હતી। આ તરફ બિહારામાં આદિલ ગુરુનું ઘર પણ ધ્વસ્ત કરવામાં આવ્યું છે। પોલીસનું કહેવું છે કે બંને પહેલગામ હુમલામાં સામેલ હતા। 24-25ની રાત્રે બૈસરન પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલામાં જે બે આતંકવાદીઓના નામ સામે આવ્યા હતા તેમના ઘરને અધિકારીઓએ તોડી પાડ્યા હતા। આ ઘરો મોંઘમા ત્રાલના સક્રિય આતંકવાદી આસિફ શેખ અને ગુરી અનંતનાગના આદિલ થોકરના છે। आतंकीओना घरने ध्वस्त करवामां आव्या छे। जे हुमलो करवामां आव्यो हतो पहलगाममां, जेमां बे आतंकीओना नाम सामे आव्या हता। आ बंने आतंकीओना घरने ध्वस्त करवामां आव्युं छे। तेमांथी एक आतंकीना घरमांथी विस्फोटक सामग्री पण मळी आवी छे। तपास दरमियान आ सामग्री मळी आवी हती। ते बाद घरमां ब्लास्ट पण थयो हतो। आतंक सामे एक्शन लेवाई रह्युं छे। साथे ज वात करीए तो અહીં સુરક્ષા દળો અને સરકારી અધિકારીઓ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। પહેલા દ્રશ્યમાં જે વિસ્ફોટ થઈ રહ્યો છે, આતંકીના ઘરમાં જ આ વિસ્ફોટ કરવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ તો આતંક સામે જે એક્શન લેવામાં આવ્યું છે તેમાં આતંક વિરોધી લડાઈમાં દુનિયાને ભારતનો સાથ છે દુનિયાનો। અહીં વાત કરીએ તો આતંકીઓને તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। યુએસ તરફથી આ નિવેદન સામે આવ્યું છે। આ આતંક વિરોધની લડાઈમાં અમેરિકાએ પણ ભારતનો સાથ આપ્યો છે। પહેલગામ આતંકી હુમલા અંગે અમેરિકાએ આ નિવેદન આપ્યું છે। तो हाल में आतंकीओ सामे आ मोटी कार्यवाही करवामां आवी छे। बीजी तरफ एलओसी पर पण आखी रात गोळीबार थयो हतो। सुरक्षा दळो अने सरकारी अधिकारीओ द्वारा एक तरफ कार्यवाही पण करवामां आवी रही छे। साथे ज आतंकवादीओना जे 3 सहयोगीओ छे ते पण झड़पी पाडवामां आव्या छे। आ त्रणेय पासेथी કેટલીક जे सामग्री छे, विस्फोटक सामग्री पण मळी आवी छे। पहलगाम हुमलाना आतंकीओ अंगे तपास तेज थई छे। जम्मू काश्मीरना उधमपुरमां सुरक्षा दळोए सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं, जेमां बसंतगढ़मां सुरक्षा दळोनुं सर्च ऑपरेशन तेज थयुं छे। 3 आतंकीओने ड्रोनना केमेरामां देखायानो दावो करवामां आव्यो छे। सुरक्षा दळोनी कसम, आतंकवादीओने ठार न कराय त्यां सुधी जंगलमांथी बहार नहीं आवे। पहलगाम आतंकी हुमला बाद अन्य 17 लोको भावनगर परत फर्या छे। प्रत्यक्षदर्शीओए हुमलानी घटनानुं वर्णन कर्युं छे। सुरक्षित परत आवनार कृषिए કહ્યું છે કે આતંકવાદીઓ અમારી બિલકુલ નજીકથી નીકળ્યા હતા। પહેલા વિચાર્યું કે તેઓ આર્મીના માણસો છે, પરંતુ પછીથી સમજાયું કે તેઓ આતંકવાદી છે। હુમલા સમયે કેટલાક મુસાફરો તેમની ટિકિટ સાથે ફોટા પાડી રહ્યા હતા। ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો। જોયું તો આતંકવાદીઓએ સીધો ગોળીબાર શરૂ કરી દીધો હતો। ગોળીબાર દરમિયાન બધા દોડવા लाग्યા અને પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી। ગોળીબારનો અવાજ સાંભળીને ખૂબ જ ડરી ગયા હતા। આતંકી હુમલામાં ભાવનગરના 2 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। फायरिंग थती थी तो अमने एम थयुं के आर्मी वाळा छे। जोयुं तो ए कोईने बी मारवा लाग्या हता। एमां एवुं हतुं, उपर जेकेट पहिर्युं हतुं अने नीचे कुर्ता टाइप हतुं अने एक ब्लेक कलरनी गन हती मोटी। हाँ, बीएड हती अने एकदम गोरा हतो कोई। पछी अमने पाछळथी एवुं कीधुं के तमे नीचे सुई जाओ। अमे जे बेंच हती ने नीचे सुई गया हता। 12 मांथी 9 जणा छे ई पहोंची गया अने 3 जणा छे ईजाग्रस्त थया हता। विनुभाई जे डाबी छे एने कोणियेथी गोળી નીકળી ગઈ અને જે આપણે અતીશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા। અને નજરે ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું
અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે. અને અમે નીચે જતા ઉપર બધું બન્યું છે, ત્યાંથી બધી દોડા દોડી થઈ ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધાના. અમારી કઈ સ્થિતિ હતી નહીં ઘોડા પર બેસવાની, એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા. પછી લગભગ કલાક 1.5 કલાક જેવું છું ને તો બધા ભાગમ ભાગી કરવા માંડ્યા, ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું. પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા, હાંફળા ફાફળા ને કપડા બગડેલા હતા, માંડ માંડ જીવ બચાવી આવ્યા. પછી એણે કીધું કે ઉપર આવી તમે ફાયરિંગ થયું છે. પછી એવા સમાચાર મળ્યા કે લગભગ 26 થી 27 જણાને ગોળી વાગી છે. હવે વાત કરીશું અન્ય સમાચારોની. ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહેજો. આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. આગામી 7 દિવસ 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. એપ્રિલના અંતમાં આકરી ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. आने वाला अगले 4 दिन तक उच्चतम तापमान में राज्यों, गुजरात राज्यों और जो यूनियन टेरिटरी दमन दीव दादरा नगर हवेली, इसमें कोई बड़ा बदलाव नहीं है. मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है. जो उच्चतम तापमान क्षेत्र में अगले 7 दिन तक 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का भी पूर्वानुमान दिया गया है. आर्द्र और गर्म पवन के कारण जो तटीय क्षेत्र है, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है और जो सौराष्ट्र कच्छ के तटीय क्षेत्र है, इसमें असहज स्थिति बने रहने का भी पूर्वानुमान है. ફરી આવી રહ્યો છે વાતાવરણમાં પલટો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે. 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગાજવીજ, તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે. ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આવશે હવામાનમાં પલટો. હવામાનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પણ પલટાશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પલટાશે. તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. અખાત્રીજથી 8 મે વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર રહેશે. ઘણા ભાગોમાં કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ થશે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે. તો ગુજરાતના ઘણા ભાગોમાં તેની અસર થઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અસર થઈ શકે છે. 10 મે બાદ અરબ સાગરમાં ફરી હલચલ રહેશે. લગભગ 38 થી 8 મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે. તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે. કદાચ ચક્રવાત પણ બની શકે, જેની અસર પણ લગભગ પાકિસ્તાનના ભાગોમાં જાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છના ભાગમાં વરસાદ થઈ શકે. ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ 10મી મે બાદ કંઈક હલચલ અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા રહેશે. પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ આંદોમાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા છે. હવે ધીરે ધીરે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો બની રહ્યા છે. અખાત્રીજથી 9 મે આસપાસ ફરી પલટો આવશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. હવે ધીરે ધીરે ટ્રોપિકલ સ્ટોર્મ બની રહ્યા છે અને આ અખાત્રીજથી જ લગભગ 8-9 મે આસપાસ હવામાનમાં પલટો આવી રહ્યો છે. એટલે કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
સાબરકાંઠાના હિંમતનગરની પ્રદેશ કક્ષાએથી નિયુક્ત થયેલી 5 સભ્યોની સમિતિએ મુલાકાત કરી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યો સહિત પદાધિકારીઓ, કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૌન પાળ્યું હતું. એઆઈસીસીએ નક્કી કરેલી 5 સભ્યોની કમિટીએ સાબરકાંઠા જિલ્લામાં પ્રદેશ કમિટી આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કોંગ્રેસમાં થઈ રહેલા નવસર્જન મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમજ કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ નક્કી કરેલા જિલ્લા પ્રમુખની જવાબદારી, ભાગીદારી અને જવાબદારી અંગે પણ દરેક મહિને રિપોર્ટ લેવાશે. જો કે યોગ્ય લોકોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે. जब कोई कहता है कि नहीं मुझे हिस्सा चाहिए, मुझे इसमें शामिल कीजिए, तो फिर उसमें परफॉर्मेंस भी उसको देना पड़ेगा. ये नहीं होगा कि आप जिला अध्यक्ष बन गए हैं और 2 साल, 3 साल, 4 साल तक फिर कोई पूछने वाला नहीं है कि जिला अध्यक्ष या उसकी कार्यकारिणी या तालुका अध्यक्ष वो कर क्या रहा है, कोई पूछेगा नहीं. ऐसा नहीं होगा. अब तो हर महीने महीने इसकी समीक्षा होगी और उसके आधार पर जब जरूरत पड़ेगी निर्णय लिए जाएंगे. સાબરકાંઠાના ઈડર માર્કેટ યાર્ડમાં ભરતીમાં કૌભાંડના આક્ષેપ થયા છે. ભરતીમાં 12 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાંના ઉમેદવારો વર્તમાન ડિરેક્ટરોના સંબંધીઓને જ નોકરી આપી હોવાના આક્ષેપ સામે આવ્યા છે, જેને લઈને પૂર્વ ડિરેક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને કેટલીક વિસંગતતાઓ પ્રથમ નજરે સામે આવી હતી. રાજ્ય રજિસ્ટ્રારને પ્રાથમિક અહેવાલ મોકલવામાં આવતા ભરતી કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રાથમિક તપાસમાં પણ સામે આવ્યું છે કે ભરતી માટેની જાહેરાત પણ ખાનગી રીતે કરવામાં આવી હતી અને ઉમેદવારી કરનારાઓની સંખ્યા પણ ઓછી હતી. 12 જગ્યાઓની ભરતી સામે માત્ર 20 જ ઉમેદવારોની અરજી આવી હોવાને લઈને કૌભાંડના સંકેત સામે આવ્યા હતા. લેખિત જાણ કરવામાં રાજ્ય રજિસ્ટ્રાર, જિલ્લા રજિસ્ટ્રાર અને સહકાર મંત્રી તેમને જાણ કરવામાં આવી છે અને તેમને લેખિતમાં જવાબ બી આપેલા છે. અને તે ઉપરાંત મેં હાઈકોર્ટની અંદર બી અપીલ દાખલ કરેલી છે. તેની અંદર તેમનું શિક્ષણ, સગાવાદ અને ઉંમર તે મેં દાખલ કરેલ છે. તપાસ કરી એપીએમસી પાસેથી જે મુદ્દાઓ મળ્યા એ મુદ્દાઓનો એક આપણે એચએસસી અહેવાલ નિયામક ઓફિસ ગાંધીનગરને મોકલી આપ્યો છે 3 એપ્રિલ 2025માં. એટલે બધા મુદ્દાઓ જે હતા એમાં વધારે ઊંડી તપાસના રિક્વાયરમેન્ટ છે એ આધારે આપણે રિપોર્ટિંગ મોકલી આપી છે. ધોરાજીની નવી નગર રચના રદ કરવાને લઈને રાજકારણ ગરમાયું છે. ધોરાજી પાલિકાના નેતા વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે કે ભાજપના 1-2 આગેવાનોના આર્થિક હિત માટે પ્રજા પર કરોડોનો આર્થિક બોજ લાદવામાં આવી રહ્યો છે. પાલિકા વિપક્ષનું કહેવું છે કે સરકાર દ્વારા જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તેના કારણે શહેરમાં આધુનિક સ્કૂલ, બાગ, રોડ, રસ્તા સહિતના લાભ પ્રજાને મળી શકે છે. જો ટીપી સ્કીમ રદ કરવામાં આવે તો પ્રજા વિવિધ લાભથી વંચિત રહેશે. નગર રચના 1 તથા 2 રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે. કારણ કે જો નગર રચના 1 તથા 2 નો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ, ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે. આ નગર રચના આંશિક રીતે રદ કરવા માટે સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલ છે. જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય. રાજકોટના જેતપુરમાં નકલી નોટો આપી છેતરપિંડી કરવામાં આવી છે. ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે આ ઠગાઈ થઈ છે. ફરિયાદની 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે તેમ કહીને 2 લાખની નકલી નોટ પધરાવી દીધી. તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો આપીને છેતરપિંડી કરી છે. આ કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે જેતપુરના લેટેસ્ટ બુટલેગર અશ્વિન વિનુ વેગડા ગિરફ્તથી બહાર છે. જેતપુરમાં નકલી નોટો આપીને છેતરપિંડી કરવામાં આવી છે. 1 લાખની નોટો આપશો અને ત્યારબાદ 2 લાખ સામે આપવામાં આવશે, પરંતુ ફાટેલી નોટ આપવામાં આવશે તેવું જે બહાનું આપીને તેમણે છેતરપિંડી કરી છે. જો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જગ્યાએ અહીં જે છે તે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું ને તેઓ લખીના જે નકલી નોટો છે તે આપવામાં આવી છે. ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે આ ઠગાઈ આચરવામાં આવી છે.
પાલનપુર પાલિકામાં કચરો ઉપાડવાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લાગ્યા છે. પાલિકાના પૂર્વ ચેરમેનનો આરોપ છે કે શહેરના જાહેર રસ્તાઓ પર રાત્રિ દરમિયાન ડોર ટુ ડોર કચરા કલેક્શનનું દર મહિને 45 લાખનું બિલ ઉઘરાવવામાં આવી રહ્યું છે. જો કે તેની સામે પૂરતી સફાઈની કામગીરી થતી નથી. રોડ, ફૂટપાથ અને ડિવાઈડરની સફાઈ કરવા માટે કિલોમીટરનો ભાવ, સાધનો અને મેન પાવરની વિગત એજન્સીએ મૂકવાની હોય છે. આરોપ એ પણ છે કે સ્વીપરથી મહિનામાં માત્ર એક જ વખત સફાઈ કરવામાં આવી રહી છે. પૂર્વ પાલિકા પ્રમુખ આરોપ લગાવી વર્તમાન પાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. 16.63 કિલોમીટરનું બિલ રોજે રોજનું રોડ સ્વીપરથી સફાઈ કરવાનું બની રહ્યું છે. જ્યારે હકીકત એ છે કે ફક્ત 5 કિલોમીટર બજારનો જે વિસ્તાર છે એમાં રાત્રિ સમયમાં ખાલી કચરો ભેગો કરી અને સફાઈ કરવામાં આવે છે. કે આ જે એમને અરજી કરી છે એની કોપી પણ મને મળી નથી. એમને સીધી ઉપર લખેલી છે, એટલે ઉપરમાંથી જે પણ આવશે એનું વ્યવસ્થિત રીતે જોઈએ અને એનો જે પ્રકારે હશે એનો જવાબ કરીશું. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ગીર સોમનાથ કલેક્ટર એક તરફ દબાણકારો પર કહેર વર્તાવી રહ્યા છે તો બીજી તરફ મંદિરોના વિકાસને લઈને પણ આક્રમક જોવા મળી રહ્યા છે. ત્યારે સૂત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે આવેલું સુપ્રસિદ્ધ માધવરાય મંદિર, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે, તે માધવરાય મંદિરનો વહીવટ મામલતદારે સોંપાયો છે. માધવરાય મંદિરના મહંત સામે ભૂતકાળમાં ગંભીર ગુનો નોંધાયેલો હોવાને કારણે જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટદાર નિમાવવામાં આવ્યા છે. તેમાં એમના વિરુદ્ધ ભૂતકાળમાં એક ગંભીર ગુનો નોંધાયેલો હોય અને એના માટે એક નેગેટિવ અભિપ્રાય નથી આવેલો, જેના આધારે અમે એની નિમણૂક રદ કરીને તાત્કાલિક અસરથી મામલદાર સૂત્રાપાડાને છે વહીવટદાર તરીકે એમને નિમણૂક આપવામાં આવે છે અને મામલદારશ્રીએ નિયમ પ્રમાણે મંદિરનો વહીવટ છે પોતા હસ્તક લઈ લીધો છે. હિંમતનગર શહેર અને આસપાસના 11 જેટલા મોટા ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ હુડામાં કરવામાં આવ્યો છે, જેના કારણે હવે હિંમતનગર શહેરનો હુડા હેઠળ ઝડપી વિકાસ થશે. રહેણાંક અને કોમર્શિયલ સહિત સરકારી બાગ બગીચા અને સુવિધાઓમાં પણ વધારો થશે. સાથે જ નવા રોડ રસ્તાઓ પણ નિર્માણ પામશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મહત્વના મંડળો અને એસોસિએશન સહિત આગેવાનો, સાંસદ, ધારાસભ્ય તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. હુડા એટલે કે શહેરી વિકાસ સત્તા મંડળના અમલ માટે સૂચનો મેળવવામાં આવ્યા હતા અને અમલવારી માટે થઈ માર્ગદર્શન આપવામાં આવ્યું. હવે આગામી સમયમાં શહેરની કાયાપલટ થશે. હુડાની અમલવારી માટે લોકોના સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થશે. સાથે જ જમીન અને પ્રોપર્ટીના ભાવમાં પણ ઉછાળો આવશે, જેનો સીધો ફાયદો સ્થાનિકોને થશે. હુડાનું જલ્દીથી જલ્દી ઇમ્પ્લિમેન્ટેશન થશે તો શહેરનો જે આસપાસનો એરિયા, જે સોસાયટી એરિયા જે હિંમતનગર નગરપાલિકામાં ભેળવ્યો છે તેનો હિંમતનગર નગરપાલિકા સારી રીતે એક્ઝિક્યુટ કરી અને નગરપાલિકાનો વિકાસ કરી શકશે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ સારી મળશે. એ આશાની આ મિટિંગ હતી અને બહુ પોઝિટિવ વાતાવરણમાં મિટિંગ સંપન્ન થયેલ છે. બધાનો સાથ સહકાર, નાગરિકોનો સાથ સહકાર મળી રહે. નવા વિસ્તારો ભળ્યા છે અને નગરપાલિકામાં આવ્યા છે, એમના પણ વિકાસલક્ષી જે પ્રોજેક્ટો પણ જલ્દીથી પાસ થાય, નવા મકાનો બને, નવા બિલ્ડિંગો બને અને જરૂરિયાતો બને, પણ એમાં નવી ગટર લાઈનો નાખવાની હોય, રોડ રસ્તા બનાવવાના હોય, આ બધા જ પ્રોજેક્ટો જલ્દીથી પૂરા થાય એ બહુ સારું આયોજન બધાએ કર્યું છે. જે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાને રાખીને પ્લાનિંગ કરવામાં આવે અને એ સિવાય ગ્રીન ઝોન છે, રેસિડેન્શિયલ ઝોન છે કે કોમર્શિયલ ઝોન છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, આ બધું એવી રીતે પ્લાન કરવામાં આવે કે જેથી હિંમતનગર નું ડેવલપમેન્ટ વધુ સારી રીતે થઈ શકે તે બાબતના સૂચનો મેળવ્યા છે. પંચમહાલ જિલ્લામાં રહેણાંક વિસ્તારો જંગલને અડીને આવેલા છે, જેના કારણે ઉનાળામાં વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસ્તી સુધી પહોંચી જતા હોય છે. ગામમાં પાણીની શોધમાં ઘૂસી ગાય, ભેંસ, બકરી તેમજ માનવ પર હુમલો કરતા હતા.
પરંતુ વન વિભાગે હવે જંગલમાં જ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. જંગલમાં જ કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કર્યા છે. રાજગઢ, વિજલપુર અને જાંબુઘોડા વન વિસ્તારમાં પાણીની કુંડીઓ બનાવવામાં આવી છે, જેમાં ટેન્કર મારફતે અથવા હેન્ડપંપથી પાણી ભરવામાં આવી રહ્યું છે. કેટલાક સ્થળોએ પવનચક્કી પણ મૂકવામાં આવી છે, જેના થકી કુંડીમાં આપમેળે જ પાણી રાત દિવસ ભરાતું રહે છે. હાલ વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસ્તી સુધી ન પહોંચતા સ્થાનિકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને વન વિભાગનો આભાર પણ માની રહ્યા છે. વન વિભાગે જે પાણીની સુવિધા કરી છે, કુંડા બનાવ્યા છે, પછી આજે તલાવડી બનાવી છે, પવનચક્કી છે, એના લીધે અમારા ગામની અંદર જે વન્ય પ્રાણી આવતું હતું એ હમણાં આવતું છે નહીં. અને અમને ડર એવો હતો કે ભાઈ ઉનાળાની સિઝનમાં કે બકરા છે, ઢોર છે અને માણસ પર હુમલો બી પણ થઈ શકતો હતો પહેલા, પણ હમણાં કોઈ એવું છે નહીં. હોય પહેલા પાણી નતું ત્યાં દીપડા ઘર નજીક આવી જતા, તમારે છોકરોને લીધે હુમલો કરે એટલે બીક લાગતી. હવે પાણીની સુવિધા કરી દીધી છે એટલે ડર લાગતો નથી. વન્ય પ્રાણી દીપડાઓ જંગલની અંદરથી ગામ સુધી આવી જતા હતા, પણ હવે જંગલમાં અંદર પાણીની સુવિધા થઈ ગઈ છે. તેથી સુવિધા થઈ ગઈ છે એટલે ઘર સુધી આવતા નહીં ને ઘર સુધી આવી જતા હતા તો અમારે ગાય ભેંસ ઉપર હુમલો કરતા હતા. વન્ય પ્રાણીઓને પાણીની સુવિધા માટે અલગ અલગ જંગલ વિસ્તારની અંદર કુંડીઓ બનાવી ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે. વન્ય પ્રાણીઓ હાલ ગરમીની સિઝન ચાલતી હોય, વન્ય પ્રાણીઓ માનવ વસાહતની અંદર ના જતા રહે તેના માટે જંગલની અંદર પાણીની સુવિધા ઉપલબ્ધ કરીને વન્ય પ્રાણીઓને જંગલમાં જ પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ જે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વન વિસ્તાર છે તેમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ છે તેઓના પીવાના પાણી માટેની ચિંતા પંચમહાલ જિલ્લા વન વિભાગ દ્વારા કરવામાં આવશે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. પંચમહાલ જિલ્લા વન વિભાગ દ્વારા જિલ્લાના તમામ વન વિસ્તારમાં પાણીની કુંડીઓ મૂકવામાં આવી છે. તેમાં હેન્ડપંપ, ટ્રેક્ટર અને સાથે સાથે પવનચક્કીના મારફતે હાલ કુંડીમાં પાણી ભરવામાં આવી રહ્યું છે, જેને લઈ જે વન્ય પ્રાણીઓ છે તે પાણીની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચી ના જાય અને રહેણાંક વિસ્તારમાં પહોંચી કોઈ માનવ કે પશુઓ પર, પાલતુ પશુઓ પર હુમલો ના કરે જે બાબતની તકેદારી રાખવામાં આવી રહી છે. જેને લઈને જે પંચમહાલ જિલ્લાના વન વિસ્તારની અરસપરસમાં જે વસવાટ કરી રહ્યા છે તે રહીશોને હાલ માનસિક શાંતિ છે, ચેનની ઊંઘ લઈ રહ્યા છે અને સાથે સાથે પોતાના ઘરે કોઈ પણ વન્ય પ્રાણી શિકાર અને પાણીની શોધમાં આવી નહીં પહોંચે એ પ્રકારનો હાલ માનસિક શાંતિનો અને રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ છે તેઓની સતત ચિંતા કરવામાં આવી રહી છે, સાથે સાથે જાળવણી કરવામાં આવી રહી છે, જેને લઈને જે સ્થાનિક વનવાસી કહી શકાય વન વિસ્તારની આજુબાજુમાં રહેતા રહીશો છે તે પણ પંચમહાલ જિલ્લા વન વિભાગનો હાલ આભાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વેજલપુર, પંચમહાલ. હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના જામવાડી ગામે લગ્ન પ્રસંગમાં અનોખી ભેટ આપવામાં આવી હતી. લગ્નમાં વર કન્યાને કોઈ વસ્તુ નહીં પરંતુ ગીર ગાયની વાછરડીની અનોખી ભેટ આપવામાં આવી. ગામના સરપંચ પ્રફુલ્લ ટોળિયાના પુત્ર લેરીશના લગ્ન પ્રસંગે આ ભેટ આપવામાં આવી. ગૌ સંવર્ધનના રમેશભાઈ રૂપારેલિયાએ ભેટ તરીકે એક ગીર ઓલાદની 6 માસની વાછરડી આપી છે. પ્રફુલ્લભાઈ ટોળિયા પોતે પણ ગાયોનું નિયમિત જતન કરે છે અને રમેશભાઈ રૂપારેલિયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે. તે અંતર્ગત લેરીશ અને સ્નેહાના લગ્ન સમયે યોજાયેલ સત્કાર સમારંભમાં આ અનોખી ભેટ આપવામાં આવી હતી. લગ્ન પ્રસંગે ગાય, ગામડું ને ખેતીને એક સરસ મજાનો સંદેશ જાય અને એક પ્રેરણારૂપ બની રહી એના માટે મેં એક સરસ મજાની અત્યંત કિંમતી અને દુર્લભ ગીર ગાયની વાછડી ગિફ્ટ કરવાનું, ભેટ કરવાનું વિચાર્યું અને આજે પ્રસંગ આવ્યો છે જે હું વાછડી લેરીશ ટોળિયાને અને એના આખા પરિવારને આ વાછડીની ભેટ કરી. તેઓએ મને 6 માસની વાછરડી ભેટ આપવા આવ્યા. મને ખૂબ જાણીને આનંદ થયો કે રમેશભાઈ રૂપારેલિયાએ મને ગીર ઓલાદની વાછરડી ભેટ આપી અને આ તકે મને એના પ્રત્યે ખૂબ લાગણી થઈ કે આવું એક અનુકરણીય પગલું જેથી કરીને લોકો ગીર ગાય તરફ ગતિ કરે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.